ઓધવધામને આંગણે અવસર। કચ્છના માંડવીના ઓધવરામનગર સ્થિત નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે, જેને પ્રાણભાવ પ્રતિષ્ઠા કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આજે સવારે સ્થાપિત દેવતા પૂજન, હોમકર્મ, મૂર્તિ સ્થાપના, ધ્યાનાધિરાસ અને સાથે જ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જે સંપન્ન થયા। સાંજે સંધ્યાપાઠ બાદ રાત્રે દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ અને શ્યામ ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં ભાનુશાલી સમાજના પ્રથમ આઈપીએસ અધિકારી હિતેશકુમાર જોયસર સહભાગી થયા હતા। તેમણે મંદિરની મુલાકાત લઈ અને પૂજ્ય હરિદાસજી મહારાજ પાસેથી આશીર્વાદ પણ લીધા હતા। સમાજના આગેવાનોએ તેમને શાલ, પાઘડી અને તલવાર આપીને સન્માનિત કર્યા હતા। આઈપીએસ અધિકારીનું સન્માન થતાં સમગ્ર સમાજે ગર્વની લાગણી અનુભવ કરી। ભગવાન શ્રી ઓધવરામ, ભગવાન શ્રી વાલરામ એમની અનંત કૃપાથી, મહારાજશ્રીના આશીર્વાદથી, મહારાજશ્રી કીધું 22 વર્ણ એનાથી પણ વધારે બધા એકત્ર થયા છે। આ ભાડઈ ગામમાં મોટું તીર્થ બન્યું છે અને અહીં એક સાથે જે ઉર્જા કહીએ આપણે, શક્તિપુંજ ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામની દિવ્ય જ્યોત હરિદ્વારથી મુંબઈ ઘાટકો પર અસલ્ફા ઓધવધામ અને અસલ્ફાથી અહીં સુધી પૂરી ભારત ભ્રમણ કરીને આવી છે। એની ઉર્જા અને ભગવાનની શક્તિપુંજ, અહીંયા બધું પૂરું ઉર્જાત્મક વાતાવરણ છે અને અહીંયા ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે। એટલે અમારા તરફથી બધાને સદગુરુ ઓધવરામ ભગવાન કી જય, સદગુરુ વાલરામ ભગવાન કી જય। પણ આપણે માત્ર ધર્મ શબ્દ જો વાપરશું તો પ્રત્યેક ઇન્સાન એ ધર્મ સાથે જોડાયેલો છે અને ધર્મ એ જ દરેક વ્યક્તિ, રાજ્ય અને રાષ્ટ્રના ઉત્થાનનું એ મૂળ કારણ બને છે। તો આવા ધાર્મિક કાર્યો સતત થતા રહે તો જ સમાજનું ઉત્થાન થાય। અને પ્રાણ પ્રતિષ્ઠાનો તો મતલબ એ જ છે કે તમારા હૃદયમાં જે ઉર્જા છે એ ઉર્જાને પથ્થરની પ્રતિમા સાથે તમે જોડો તો જ તમને એ પ્રતિમામાં ભગવાનના દર્શન થાય છે, નહીતર એ પથ્થર જ દેખાય છે। એટલે કણકણની અંદર ભગવાનને જોવાની આપણે જો અનુભૂતિ કરવી હોય તો એનું પહેલું પગથિયું એ પ્રાણ પ્રતિષ્ઠા પ્રયોગ છે, જે આ 3 દિવસથી ચાલી રહ્યો છે। જો જીવનમાં છે ને દરેક માણસે જ્યારે અંધારું આવે છે ને, ત્યારે અંધારું દૂર કરનાર જે અગર કોઈ જો હોય તો એ પહેલું પગથિયું ગુરુ મહારાજનું છે। આ સમાજને એ અંધારામાંથી કાઢી અને અજવાળિયાના પગથિયે એમને ફક્ત ને ફક્ત એટલું કહીશ કે જીવનમાં ગુરુ બહુ જરૂરી છે।